નમસ્કાર મિત્રો શું તમે ઘણું બધું ધન કમાવો છો છતાં બચત થતી નથી અથવા આપણા ધનની અભિવૃદ્ધિ થતી નથી તો આ ઉપાય અવશ્ય કરો। શ્રાવણ માસમાં આ ઉપાય ખાસ કરીને કરજો। આપણે શું કરવાનું છે તો શંકર ભગવાનના મંદિરે જવાનું છે, પણ સાથે 3 થી 4 વસ્તુ સાથે લઈ જવાની છે। એક દીવો પ્રજ્વલિત કરી શકે એટલી વસ્તુ લઈ જવાની છે, સાથે 11 બીલીપત્ર લઈ જવાના છે, પીળું ચંદન લઈ જવાનું છે અને દાડમનો રસ લઈ જવાનો છે। શંકર ભગવાનના મંદિરે જઈ સૌથી પહેલા દીવો પ્રજ્વલિત કરો, ભગવાનને અર્પણ કરો, સાથે જેટલા પણ બીલીપત્ર 11 બીલીપત્ર છે દરેક પાંદ ઉપર પીળા ચંદનથી ઓમ નમઃ શિવાય આ મંત્ર લખો। સાથે જે દાડમનો રસ છે એ શંકર ભગવાન માથે ચડાવી દો અને પછી બીલીપત્ર ચડાવી દો અને ત્યાં જ બેસીને ઓમ નમઃ શિવાય આ મંત્રની એટલે એક માળા કરો। આ પ્રતિ દિવસ કરશો, આપના ઘરમાં ધનની અભિવૃદ્ધિ અવશ્ય થશે। નમસ્કાર।